કોઈ પણ વિઝા રિજેક્ટ શા માટે થાય? સ્ટુડન્ટ હોય, ટુરિસ્ટ હોય કે વર્ક વિઝા હોય, રિજેક્ટ થવાનું કારણ શું? સૌથી પહેલાં મોટામાં મોટી મિસ્ટેક સ્ટુડન્ટ્સ કરે છે કે એમનું ફંડ પ્રોપર ના હોય. 5 લાખ 10 લાખ કે 20 લાખ વોટ એવર ફંડ બતાવવાનું છે, પ્રોપર બતાવશો નહીં ને તો એક ફંડ રિજેક્શનના લીધે પણ તમારું આવી શકે. બીજી વસ્તુ, તમારા ડોક્યુમેન્ટ્સ ફ્રોડ હોય કે કોઈ પ્રોપર જસ્ટિફિકેશન નહીં હશે તો પણ તમારા રિજેક્શન આવી શકે. ને લાસ્ટ છે, હંમેશા એક જસ્ટિફિકેશન લેટર આપો. કોઈ પણ વસ્તુમાં તમે વિઝા મૂકો, ટુરિસ્ટ હોય, વર્ક હોય કે સ્ટુડન્ટ હોય, પ્રોપર જસ્ટિફિકેશન આપો. તમારું આખું સીવી છે, તમે જે કર્યું છે, ફંડ ક્યાંથી લાવ્યા છો, કોણે સ્પોન્સર કર્યું છે, ક્યાં જવાના છો, A to Z નો એક સ્પોન્સર લેટર બનાવો અથવા તો એક સીવી બનાવો, જસ્ટિફિકેશન લેટર બનાવો અને પછી તમે સબમિટ કરો તો તમારા વિઝા ઇઝીલી સક્સેસફુલી ક્લિયર થઈ જશે. સો હંમેશા ટ્રાય કરો, પ્રોપર ફંડિંગ સાથે જ એપ્લાય કરો. જો તમે પણ કોઈ જગ્યા પર ફસાયા છો, ભલે તમે ફાઇલ બીજેથી મૂકી હોય તો પણ અવશ્ય કોન્ટેક્ટ કરજો. જે પણ હેલ્પ થતી હશે ખુલ્લેઆમ હેલ્પ કરીશ. ને તમારે પણ કોઈને વિઝા મૂકવા હોય તો જલ્દીથી કમેન્ટ કરજો, લાઇક કરજો અને ફોલો પણ કરી લેજો.